હે એવરીવન વેલકમ બેક ટુ ધ વિડીયો. સરમાં જો મને કોમેન્ટ આવી હતી કેટલા દિવસ પછી કે તમે શું આખો જ મેં ખાઓ છો તો દેખાડ. તો સરમાં આપણે પીએ છીએ ગરમ જીરુંવાળું પાણી, અને ત્યારે ડેઈલીની હવે હેબિટ થઈ ગઈ છે, ડેઈલી હું જ પીવું છું. અને જો એટલું ફર્નિચર ડન થઈ ગયું છે ને સરમાં જો ચાલો બધા પાણી પીવા ઉઠીને સીધું જ ગરમ પાણી જીરુંવાળું પી લેવાનું છે. બસ ગાઈઝ, તો ભગવાન થઈ ગયા છે 12:30 વચ્ચેનો સમયગાળો મેં સ્કૂલમાં પસાર કર્યો, એટલે કે હું સ્કૂલે ગઈ હતી. અને એક બાજુ જો મમ્મી શું બનાવે છે, મમ્મી પાપડ શેકે છે. ઓલમોસ્ટ બધી રસોઈ ડન થઈ ગઈ છે. દેખાડ દઉં શું શું છે. તો જમવામાં જો મસ્ત મજાનું છે તે વટાણાનું રસાવાળું શાક છે, સાથે સાથે સંભારો છે, અથાણા છે, કાચો સંભારો અને રોટલી છે, અને બાકી જો ચટણી ને એવું બધું છે. તો ચાલો બધા જમવા. ગાઈસ, અત્યારે જો હું ઉઠી ગઈ છું મસ્ત મજાને, વાગવા થઈ ગયા છે 4:10. જો અત્યારે હું લખું છું અને થોડુંક તમને અંધારું લાગતું હોય છે કે અમે સેફ્ટી કરે, મીન્સ કે આ પપ્પાએ કર્યો છે. જો તમને હજી અડધો જ કર્યો છે, અડધો બાકી છે, જે લોક બોક બધી બાકી છે. જો આવી રીતના અહીંયા જ બ્લેક કલરનો કે બીજા કલરનો ગ્રુપ ભરાશે લાપસુકને ગણપત દાદામાં. બાકી જો આવી રીતનો છે, હેન્ડલ ને લોક ને બધી બાકી જ છે હજી, પણ આ તો હજી એમનો રાખ્યો છે. અને સવારમાં તમે જોયું, આપણે બંધ કરી દઈએ. સવારમાં તમે જોયું તો કે ઓલા રૂમમાં પણ થઈ ગયું છે. જો દેખાડી દઉં, સવારમાં જોયું આ મંદિરનું આવી રીતની ડિઝાઇન છે. જો હજી અહીંયા હે ને, અહીંયા આવી રીતનું મસ્ત ના ઓમ લખેલો આવશે ને લાઇટિંગ વાળું, એ થશે તો દેખાડીશ તને. અત્યારે દેખા દઈશ તો પછી. અને જો આખા કબાટનું થઈ ગયું છે, એ ડ્રોવર આવશે છે, આમાં મંદિરની બધી વસ્તુ આવશે. તો તે પણ હજી થવાનું બાકી છે. ચાલો ગાઈસ, તો હવે ચાલો ફ્રી છીએ તો થોડોક ખજૂર પહેરતો 250 ગ્રામ તો ટ્રાય કરું. ફર્સ્ટ ટાઈમ બનાવું છું તો મમ્મી કે એટલા ખજૂર પહેલાં શીખાય એમ થોડોક છે, તો પછી કરશું જ. પણ અત્યારે જો કાજુ બદામ મસ્ત મજા કરી નાખ્યા છે, ને ખજૂર પણ આમ ઝીણો ઝીણો કટ કરી નાખ્યો. ચાલ વધારે થાય અને તરત જ થઈ જાય. થોડોક જ ખજૂર છે અને પછી તો બનાવવાનો જોઈએ, પણ આ જસ્ટ શીખવા માટે જો એટલો જ ખજૂર છે. તો ચાલો બનાવીએ. ફર્સ્ટ ટાઈમ હું બનાવી રહી છું. તો જ્યારે ખજૂર પાક બનાવવાનો મીન્સ કે થોડોક ખજૂર પડ્યો, તમે જે આંબલી બનાવી દો. બહુ ખજૂર યુઝ નથી કરતા આંબલીમાં જનરલી, પણ તો આ વખતે કરીએ. તો આંબલી બનાવવા ચટણી મીન્સ કે બનાવવા છે ને, ખજૂર લીધો હતો ને તો ખજૂર એટલો છે ને એમનો હતો. તો મેં તો આનો છે ને અત્યારે થોડોક ટાઈમ છે ને થોડુંક બનાવી નાખી એમ. બીજું તો અત્યારે કંઈ કામ નથી. અને જો થોડુંક ઘી નાખશું ને જો કાજુ બદામ છે, મસ્ત ભજીયાના કટકા કરી લીધા છે આના. અને પહેલી વાર જે બનાવું છું, હજી બનાવવાનો જ છે અમારે 2 થી 3 કિલોનો. અને આમાં મેં આલું શું મેંદો તો નહીં, શું બોલું છું શું કહેવાય, માવો દૂધનો. તો તે માવાનું બધું એમ નાખી છે, પણ અત્યારે એમને ટ્રાય માટે બનાવી છે. બાકી એટલો તો થાય નહીં, એક દી હાલે એમને બનાવી છે. હજી તો ફૂલ શિયાળો થયો છે, ફૂલ શિયાળો આવશે ને અડદિયા ને બધું બનાવશું. આ તો એમને બનાવીએ છીએ. ચાલો બની જાય પછી આની અંદર કાંઈ નહીં, 1 થી 1.5 ચમચી વધારે તો ના નાખાય, નકર ઓલું ગોળિયું ને એવું પડે નહીં. તો આપણે ઘી એડ કરી દેવું મસ્ત મજાનું. અને આપણે બસ આને હલાવતા જઈશું ને એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યારબાદ મસ્ત મજાનું કાજુ બદામ એડ કરી દઈશું. ચાલો અને મસ્ત મજાનો શેકી લઈ. ચાલો મળી. તો જો થોડોક ખજૂર હતો તો ઓબ્વિયસલી છે તો એટલો જ ખજૂર પાક બને. અને કાજુ બદામ ખાલી અત્યારે તો નાખ્યા છે, પછી પ્રોપર બનાવીએ ત્યારે બધું એડ કરશું અને ઝાઝો બનાવશું. અને અત્યારે તો એટલો જ બનાવે છે શીખવા માટે, અને શીખવા માટે બનાવ્યો છે તો પણ એટલો મસ્ત બન્યો છે. ફર્સ્ટ ટાઈમે બનાવ્યો છે ગાઈસ. તો જો અત્યારે મેં તો ટેસ્ટ કરીએ
આપણે જો આટલી મસ્ત બની હતી ને તો એટલી જ વધી છે. ચાલો 1 થી 2 ઠેફલી છે ને તો હવે ખાઈ લઈએ. બધાને બહુ ભાવી. ચાલો મળીએ. ગાઈસ તો 6:45 થઈ ગયા છે અને જમવામાં શું હજી બનાવવાનું કંઈ નક્કી નથી. અને જો એક બાજુ છે તે તારક મહેતા ચાલુ છે. મમ્મીએ છે તે જો પાણી રાખ્યું છે. લગભગ ખીચડી જ બનાવવાની હશે, કઢી ખીચડી એવો પ્લાન હતો. અને જો મમ્મીએ ટામેટા અને સાથે ગુવારને એ બધું શાકભાજી લઈ લીધું છે. અને બસ હવે બધું સંજેરે છે બધું. અને એક બાજુ છે તે ખીચડી હવે મારા મમ્મી મૂકે છે પાણી ગરમ. અને જો એક બાજુ હું જઈ રહી છું તારક મહેતા. તો ચાલો બધા તારક મહેતા જો કોણ કોણ જમવા સમયે જોવે છે જલ્દીથી કહેજો. તો જો જમવા મેં તમને કીધું મેં કઢી ખીચડી અને સાથે મેં ફ્રાઈમ્સ લીધી છે અને રોટલી છે. તો ચાલો બધા જમવા. બાય, ટેક કેર, થેન્ક યુ વોચિંગ. અને જો સાથે સાથે ગંગા મૈયા ચાલુ છે. ચાલો.